તો મુંબઈના નૌકાદળ ડોકયાર્ડ ખાતે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં આયોજિત ઐતિહાસિક કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ભારતીય નૌકાદળના પોર્ટ સુરત, નીલગિરી અને વાકસીના પ્રસ્થાપન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રક્ષામંત્રી રાજનાથસિંહ, મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ તેમજ અન્ય મહાનુભાવોએ આ પ્રસંગે હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સુરતના મેયર દક્ષેશ માવાણી પણ ઉપસ્થિત રહ્યા હતા. મેયર દક્ષેશ માવાણીએ ઐતિહાસિક પ્રસંગે હાજરી આપી ગૌરવ અનુભવ્યું હતું. આ પ્રસંગે મેયરે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના પ્રસ્થાપન સમારોહમાં સુરતના નામે જહાજનું નામકરણ શહેર માટે એક ગૌરવપૂર્ણ ક્ષણ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશની સુરક્ષા અને નૌકાદળને મજબૂત બનાવવા માટે જે પગલાં લેવામાં આવી રહ્યા છે તે ભારતને વધુ શક્તિશાળી બનાવશે. મેયરે ભારત સરકારના મેક ઇન ઇન્ડિયા અભિયાનને બિરદાવ્યું હતું અને કહ્યું હતું કે આ અભિયાન અંતર્ગત ભારતીય નૌકાદળ માટે આધુનિક યુદ્ધ જહાજોની રચના દેશમાં સ્વદેશી ઉત્પાદનને પ્રોત્સાહન આપે છે અને રક્ષા શક્તિને મજબૂત બનાવે છે. નમસ્કાર સુરતીઓ, આજે ખૂબ જ સુરતીઓ માટે ગૌરવશાળી દિન છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશને એક નવી જહાજ અર્પણ કર્યું છે અને તેનું નામ INS સુરત આપવામાં આવ્યું છે. એટલે આપણે સુરતીઓ માટે ખૂબ જ આજે ગૌરવ દિન છે. આદરણીય પ્રધાનમંત્રી શ્રી એક સાથે 3 શિપ દેશની નેવીને અર્પણ કર્યા છે. આ પ્રસંગે સુરતના નાગરિકો માટે ગર્વની ક્ષણ ઊભી થઈ છે અને આ પ્રસ્થાપન સમારોહ એ ભારતીય નૌકાદળના શૌર્ય અને રાષ્ટ્રપ્રેમનું પ્રતિબિંબ દર્શાવ્યું છે.